હું અત્યારે કિરણ હોસ્પિટલમાં છું અને આજે મારે અહીંયા અમે દાખલ થયા હતા સવારમાં ડિલિવરી માટે દાખલ સવારે 10 વાગ્યાના થયા હતા અને અત્યારે 4 વાગે ડૉક્ટરે એમ કીધું કે ભાઈ તમારું બાળક બચે એમ નથી. કોઈ જાતની કોઈ સારવાર અમને મળી નથી અને અંદર કોઈ સરખો જવાબ દેતા નથી. મેડિકલમાં દવા લેવા જાય તો બી 2 કલાક વેઇટ કરાવે છે. એ લોકો અંદર ગેમ રમે છે, બધું રમે છે, પણ કોઈ સામે જવાબ દેતું નથી. જેને પૂછીએ એ ઊંધા જવાબ આપે છે અને ડૉક્ટર તો ધ્યાન જ નથી આપતા. અહીંના ડૉક્ટર ધ્યાન જ નથી દેતા. ડૉક્ટરને કહેવામાં મેં કીધું કે ભાઈ આનું શું કરવું, એ કે આ વસ્તુ થાય એમ. છેલ્લે લાસ્ટમાં 10 મિનિટમાં એમ કહે છે કે તમારા બાળકને ધબકારા નથી, ત્યાં લગી બધું સારું રહી છે. 10 મિનિટમાં છેલ્લે એમ કહે છે કે હવે તમારું બાળક બચી કે એમ નથી. મારી માંગ એ જ છે કે ડૉક્ટર રૂચ શાહ અને કિરણ હોસ્પિટલમાં કોઈ આવે ને ડૉક્ટર રૂચ શાહનું લાયસન્સ કેન્સલ થાય. લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકો ધ્યાન નથી દીધું. એડમિટ કર્યા પણ એને કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી. એને 4:30 સુધી કોઈ પ્રોસેસ નથી કરી. 4:30 એને અમને પેશન્ટને હોય નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી. પછી 5:30 એ લોકો પાછા આવ્યા અને ધબકારામાં આપ્યા. ત્યારે બાળકના ધબકારા હતા નહીં એટલે એને ઇમરજન્સીમાં સીઝર કરવાનું નક્કી કર્યું. અમે લોકોએ હા પાડી દીધી કે વાંધો નહીં, સીઝર કરી નાખો એમ. તોય તે સીઝર કરવાનું હતું ને ત્યારે એને કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે એમ. ને સીઝરમાં લઈ ગયા અને 10 જ મિનિટ થઈ ત્યાં